ઓફિસની પાછળ. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કઠોર વેલંજા રોડ છે જે જીઈબી ની ઓફિસ આવી છે એની પાછળ અજીતભાઈ નું ખેતર આવ્યું છે. અજીતભાઈ આ શેરડી ની જાત કઈ છે? એ 82 આ ખેડૂત મિત્ર છે એમની શેરડીની જાત છે 8205 અને એમણે આ લામ શેરડી છે. હવે તમે રોપાણની અંદર શું વાપર્યું? મેં આ સુપર મેજિક વાપરેલું હતું, મારુતિ સુપર દાણેદાર વાપરેલું હતું અને મારુતિ ઝીંક વાપર્યું હતું. અચ્છા, હા. તો તમે આ ખેતરમાં વાપરો તો તમારા પોતાના અનુભવ જણાવો. બહુ સારો એનો ઉતારો આવ્યો છે. વીંગે મારે 25-27 ટન થઈ છે. ખેડૂતનું કેવું છે એમનું 25 થી 27 ટન શેરડી થઈ છે. જયારે આ ખાતર વાપર્યું હશે ત્યારે આજુબાજુના વિસ્તારોમાં તમને કઈ? આજુબાજુના વિસ્તારોમાં મારે છે તે જે પેલા ભાઈને બાજુમાં 12 વીંગામાં અને 6 વીંગામાં તે લોકોને વીંગે 7-8 નો જ ઉતારો આવ્યો છે. એમના પોતાના શબ્દ છે કે આજુબાજુના ખેડૂત મિત્રોનો જ્યારે રાસાયણિક ખાતર વાપરવાથી 5 થી 7 ટન 8 ટન જેવી શેરડીનો ઉતારો આવ્યો છે અને જ્યારે એમણે દક્ષિણ ગુજરાતની સુપ્રસિદ્ધ અને લોકપ્રિય ખેડૂતોની માનીતી કંપની એટલે શુભમ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપનીનું મારુતિ સુપર દાણાદાર, મારુતિ ઝીંક, કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર એટલે કે મેજિક પાવર અને સમૃદ્ધિ ઓર્ગેનિક ખાતર વાપરવાથી એમની જમીન ઘણી સારી બની અને ત્યાર પછીના તબક્કામાં એમના ઉત્પાદનમાં પણ ઘણો ફરક છે. એના કારણે જ ખેડૂત મિત્ર અત્યારે લાંબ પાકની અંદર આ ખાતર વાપરી રહ્યા છે. તો તમે કોઈ ખેડૂતોને સંદેશ આપવા માંગો છો કે આ ખાતર વાપરવું જોઈએ? ખેડૂત મિત્રોને હું સંદેશો આપું છું કે આ ખાતરનો બહોળો ઉપયોગ કરો. બહુ ઘણો સારો એવો એનો એ છે, પ્રતિસાદ છે અને ઉતારો પણ સારો મળશે. ઓકે, થેન્ક યુ વેરી મચ અજીતભાઈ.